રાજકોટ ઋષિવંશી સમાજના સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન છેતરપિંડી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો। મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલા નામના મુખ્ય આરોપીના મિત્રને આજે ઋષિવંશી સમાજે ઝડપી પાડ્યો। ઋષિવંશી સમાજના લોકોએ ચંદ્રેશ છાત્રોલાના મિત્ર હાર્દિક સિસાંગિયાને ઝડપીને પ્રદ્યુમનનગર પોલીસને સોંપ્યો, જ્યાં પ્રદ્યુમનનગર પોલીસે હાર્દિક સિસાંગિયાની પૂછપરછ હાથ ધરી હતી। ઋષિવંશી સમાજના નામે ચંદ્રેશ છાત્રોલાએ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે, ત્યારે શાપર વેરાવળના પરેશભાઈ ટાટમિયાએ કહ્યું કે તેમણે પોતાની સગી ભત્રીજીના લગ્ન તેમના ઘરે જઈને કરાવ્યા હતા, ત્યારે આવા ઠગાઈ કરનારાઓને કડક સજા થવી જોઈએ। રાજકોટ ઋષિવંશી સમાજના સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન છેતરપિંડી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો। મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલા નામના મુખ્ય આરોપીના મિત્રને આજે ઋષિવંશી સમાજે ઝડપી પાડ્યો। ઋષિવંશી સમાજના લોકોએ ચંદ્રેશ છાત્રોલાના મિત્ર હાર્દિક સિસાંગિયાને ઝડપીને પ્રદ્યુમનનગર પોલીસને સોંપ્યો, જ્યાં પ્રદ્યુમનનગર પોલીસે હાર્દિક સિસાંગિયાની પૂછપરછ હાથ ધરી હતી। ઋષિવંશી સમાજના નામે ચંદ્રેશ છાત્રોલાએ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે, ત્યારે શાપર વેરાવળના પરેશભાઈ ટાટમિયાએ કહ્યું કે તેમણે પોતાની સગી ભત્રીજીના લગ્ન તેમના ઘરે જઈને કરાવ્યા હતા, ત્યારે આવા ઠગાઈ કરનારાઓને કડક સજા થવી જોઈએ।